હવામાન વિભાગની આગોતરી ચેતવણી છતાં તંત્રની ઘોર બેદરકારીથી ડીસા માર્કેટ યાર્ડમાં કરોડોનું અનાજ પાણીમાં ગરકાવ. આકાશી આફત વચ્ચે કમોસમી વરસાદે બનાસકાંઠાના ધરતીપુત્રોના મોં સુધી આવેલો મગફળીનો કિંમતી કોળિયો છીનવીને ધાનેરા પંથકમાં વિનાશક ચક્રવાતથી પશુપાલકોને પાયમાલ કર્યા. પાલનપુરના જગાના બ્રિજ પર કાર ચક્ર ફરતા, પૂરપાટ ઝડપે દોડતા બેકાબુ ટ્રેલરનું ટાયર ફાટતા સર્જાયો ભયાનક અકસ્માત. રોંગ સાઈડમાં ઘૂસેલા મોતના સોદાગર સમાન ટ્રેલરે એક્ટિવાનો કચ્ચરઘાણ વાળી ફરજ પર જઈ રહેલા મહિલા તલાટીને લોહી લુહાણ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી. વિકસિત ભારત @2047ના રાષ્ટ્રીય સંકલ્પને જન આંદોલનનું સ્વરૂપ આપવા બનાસકાંઠા જિલ્લામાં આગામી 5 જૂનથી ભવ્ય જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન. પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રગતિ પથ યાત્રા અને વૃક્ષારોપણ સહિતના લોકાભિમુખ અભિયાનોને આખરી ઓપ અપાયો. વિશ્વ સાયકલ દિવસના મંગલ અવસરે ડીસામાં છેલ્લા 2 દાયકાથી સાયકલિંગ ક્રાંતિની મશાલ જલાવીને બેઠેલું ડીસા સાયકલિંગ લવર્સ ગ્રુપ બન્યું પ્રેરણાનું જીવંત ઉદાહરણ. રોજનું 30 કિલોમીટર પેડલ મારી સ્વાસ્થ્ય અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ આપતા સભ્યોના ઉત્સાહમાં મંત્રી પ્રવીણભાઈ માળી પણ થયા સહભાગી.